શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18 શ્લોક 39 યત અગ્રે ચ અનુબંધે ચ સુખમ મોહનમ આત્મનઃ નિંદ્રા આલસ્ય પ્રમાદ ઉત્થમ તત તામસમ ઉદાહ્યતમ. અનુવાદ: જે સુખ આત્મસાક્ષાત્કાર પ્રતિ અંધ છે, જે શરૂઆતથી અંત સુધી ભ્રમણા જ છે, અને જે નિંદ્રા, આળસ તથા પ્રમાદમાંથી ઉત્પન્ન થાય છે, તે તામસી કહેવાય છે. ભાવાર્થ: જે મનુષ્ય આળસ તથા નિંદ્રામાં જ સુખી રહે છે, તે ખરેખર તમોગુણી હોય છે. જે મનુષ્ય કેવી રીતે કામ કરવું તથા કેવી રીતે ન કરવું એવું જ્ઞાન ધરાવતો નથી, તે પણ તમોગુણી હોય છે. તમોગુણી માણસ માટે બધી વસ્તુઓ ભ્રમ હોય છે. તેને નથી પ્રારંભમાં સુખ મળતું કે નથી અંતમાં સુખ મળતું. રજોગુણી મનુષ્ય માટે પ્રારંભમાં કેટલુંક ક્ષણજીવી સુખ તથા અંતે દુઃખ હોઈ શકે છે, પરંતુ તમોગુણી મનુષ્યને તો પ્રારંભે કે અંતે દુઃખ જ દુઃખ હોય છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.